એફેસસની મંડળીને લખેલો પાવલ પ્રયત્ન પત્ર એનો 3 અધ્યાય. એફેસસની મંડળીને લખેલો પાવલ પ્રયત્ન પત્ર એનો અધ્યાય 3. એ કારણથી હું પાઉલ તમ વિદેશીઓની ખાતર ખ્રિસ્ત ઈસુનો બંદીવાન, દેવની જે કૃપાનું દાન તમારે સારું મને આપવામાં આવ્યું છે તેના વહીવટ વિશે અને પ્રકટીકરણથી તેણે મને મર્મ જણાવ્યો તે વિશે તમે કદાચ સાંભળ્યું છે તે વિશે મેં અગાઉ ટૂંકમાં લખ્યું. તે વાંચીને તમે ખ્રિસ્તના મર્મ વિશેની મારી માહિતી જાણી શકશો. તે જેમ હમણાં તેના પવિત્ર પ્રેરિતોને તથા પ્રબોધકોને આત્માથી પ્રગટ થયેલો છે તેમ આગલા જમાનામાં માણસોના જાણવામાં આવ્યો નહોતો. એટલે કે વિદેશીઓ ખ્રિસ્ત ઈસુમાં સુવાર્તા દ્વારા અમારી સાથે વતનમાં ભાગીદાર, તેના શરીરના અવયવો, તેના વચનના સહભાગી છે. દેવના સામર્થ્યની કૃતિથી મને આપવામાં આવેલા દેવના કૃપાદાન પ્રમાણે હું આ સુવાર્તાનો સેવક થયેલો છું. હું વિદેશીઓમાં ખ્રિસ્તની અખૂટ સંપત્તિની સુવાર્તા પ્રગટ કરું અને સર્વને સર્જનહાર દેવના યુગોના યુગોથી ગુપ્ત રહેલા મર્મનો વહીવટ શું છે તે હું સઘળાને જણાવું. એ માટે હું સંતોમાં નાનામાં નાનો છતાં આ કૃપાદાન મને આપવામાં આવેલું છે, જેથી જે સંકલ્પ તેણે સનાતન કાળથી આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કર્યો તે સંકલ્પ પ્રમાણે સ્વર્ગીય સ્થાનોમાં અધિપતિઓને તથા અધિકારીઓને દેવનું બહુ પ્રકારનું જ્ઞાન મંદિર દ્વારા જણાય. તે ખ્રિસ્ત ઈસુમાં તેના પરના વિશ્વાસથી આપણને હિંમત તથા ભરોસા સહિત પ્રવેશ છે. એ માટે હું માંગુ છું કે તમારે માટે મને જે વિપત્તિ પડે છે તેથી તમે ના હિંમત ન થાઓ. તે વિપત્તિ તો તમારો મહિમા છે. એ કારણથી પિતા, જેના નામ પરથી આકાશમાંના તથા પૃથ્વી પરના દરેક કુટુંબને નામ આપવામાં આવે છે, તે પિતાની આગળ હું ઘૂંટણ પડીને વિનંતી કરું છું કે તે પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે પોતાના આત્મા વડે તેમને આંતરિક મનુષ્યત્વમાં સામર્થ્યથી બળવાન કરે અને વિશ્વાસથી તમારા હૃદયોમાં ખ્રિસ્ત વસે, જેથી તમારા મૂળ પ્રીતિમાં નાખીને અને તેમાં પાયો નાખીને તમે સર્વ સંતોની સાથે ખ્રિસ્તની પ્રીતિની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ તથા ઊંડાઈ કેટલી છે તે સમજી શકો અને ખ્રિસ્તની પ્રીતિ જે માણસની સમજ શક્તિની બહાર છે તે તમે સમજી શકો કે તમે દેવની સર્વ સંપૂર્ણતા પ્રમાણે સંપૂર્ણ થાવ. હવે જે આપણામાં કાર્ય કરનાર સામર્થ્ય પ્રમાણે આપણે માંગીએ કે કલ્પીએ તે કરતાં આપણે સારું પુષ્કળ કરી શકે છે, તેને ખ્રિસ્ત ઈસુમાં તથા મંડળીમાં સર્વકાળ સુધી પેઢી દર પેઢી મહિમા હો. આમીન.